નમસ્કાર દર્શક મિત્રો, એટલે ન્યૂઝમાં લાઈવ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. સીધા લાઈવ દ્રશ્યો જોવા ક્ષત્રિય સમાજ દ્વારા જે છે તે રેલી કાઢીને રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એના સીધા લાઈવ દ્રશ્યો હું આપને એટલે ન્યૂઝના માધ્યમથી લાઈવ બતાવી રહ્યો છું. દોડાદોડી કરો ચાવડાભાઈ. લેડીઝ ને આપણે લઈ જઈએ અંદર, પછી સાધુ સંતો ને લઈ લેશું અંદર. પેલા લેડીઝો ને અંદર લઈ લ્યો, એટલે છે ને સાધુ સંતો તો આવી જશે. સાધુ કેટલા હાવ નિરાતે ખોટી ઉતાવળ ન કરો. નિરાતે કોઈ ઉતાવળ ન કરો. નિરાતે
ડીસીપી સહિતનો કાફલો જે છે તે ઘટના સ્થળે ઉતરી ગયો છે. સીધા લાઈવ દ્રશ્યો એટલે ન્યૂઝના માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું. સીધા લાઈવ દ્રશ્યો દેખાડવાની ફરી એકવાર હું આપને કોશિશ કરીશ બીજી બાજુથી. હાલ રેલી જે છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયેલ છે. આમથી આવે મહિલાઓ બધે આમથી પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળેથી ઉતરી ગયેલ છે. તાળા ઉતરી ગયેલ. સીધા લાઈવ દ્રશ્યો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો. સેમ પિન છે. કલેક્ટર ઓફિસે હાલ તમામ છત્રીઓ ભાઈઓ મીડિયા કચેરી છે તે જય ભવાની રૂપાલાને રદ કરવાના રાજ સાથે ગુંજુ પૂજે. સીધા લાભ દ્રશ્યો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. ક્ષત્રિય સમાજની જે રેલી છે તે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે અને જોઈ રહ્યા છો તેમને કઈ રીતના રોકી દેવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા.
સીધા જ એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો એટલે ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજના 5 લોકો જે છે તેની હારે ફક્ત હેડલાઇનની ટીમ જે છે તે લાઈવ દ્રશ્યો બતાવી રહી છે. તેના સીધા જ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હેડલાઇનની ટીમ લાઈવ ટીમ દ્વારા આપણે સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડવામાં આવી રહ્યા છે. આવેદનપત્ર જે તે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે સમગ્ર ક્ષત્રિય સમાજ જ્યારે એકઠો થયો હતો ત્યારે તેમના દ્વારા સુખદ નિવેડો ના આવતા તો આ શાંતિ રીતે છે એમાં મા બાપ બગડે બાપાની જવાબદારી નથી. એની જવાબદાર સરકારની નથી અને નહીં પડતી અને બે સીધા જ લાઈવ દ્રશ્યો હાલત સીધા લાઈવ દ્રશ્યો હાલ નિહાળી રહ્યા છો. બોલો આ બાજુ આવતા કેવલ બૂમ લઈ લે નીચે લઈ લે યાર બૂમ ઉપર બધા સાથે આવી જાજો સાથે આવી જાજો. અરે ઓડિયો લેવા પ્લેસ બધાએ જો સાહેબ આની કોણ જોજો 1 મિનિટ સર 1 મિનિટ સર 1 મિનિટ સર રેડી જેટી બરોબર ને જેટી ઓકે ઓકે થેન્ક યુ. આજે અમારું જે સત્ય સમાજનું આંદોલન જે રાજ્ય સમાજ ફરિયાદ જીવનાર સંસ્કૃતિ આ સમાજમાં 562 રજવાડા ભગવતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ પણ જાતનો ઉચકાટ કર્યા વગર આપી દીધા છે. પરસોત્તમભાઈ પોતાની એક ટિકિટ પાછી લેવા માટે તૈયાર નથી, સરકાર પણ તૈયાર નથી. એનો અત્યારે અપવાસૂત્ર વિતરા છે. ભાઈઓ અત્યારે આંદોલન શહેરી અત્યારે રેલીમાં 15 થી 20,000 માણસો છે. એક મહાસંમેલન થશે એમાં લાખોની સંખ્યામાં માણસ થશે. અમે કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કરવાના છીએ. યુવાનોને બહેનોને બધાને અમે સમજાવીએ છીએ. પણ સાહેબ આપ રજૂઆત એવી પહોંચાડો કે જે આક્રોશ છે ક્ષત્રિય સમાજનો એ વ્યાજબી અને સાચો છે. એને માફી માંગી છે પણ માફી માંગવા લાયક નથી અને માફી આપવા અમે લાયક નથી એમ કહેતો પણ ચાલે. એટલે આવા સંજોગોમાં અત્યારે મહિપાલસિંહ મકરાણા રાજસ્થાનથી આવતા હતા. એ જોહર કરવા જે બહેનો જતા હતા એને સમજાવવા જતા હતા કે જોહર નથી કરવું. અને અમારા પ્રતિનિધિમાં વાળા છેલ્લા 4 દિવસથી ઉપવાસમાં બેઠા છે. એને અમે સમજાવવા જાય છીએ કે આપ ઉપવાસ છોડી દો તો એ પણ નથી માનતા. બહેનો અને ભાઈઓમાં એટલો ઉશ્કેરાટ છે. અમે તો બહેનોને કહીએ છીએ કે આ ફરજ અમારી છે, બહેનો લડાઈ તમારે ન લડવાની હોય. પણ આ આક્રોશ જોતા સાહેબ આપને નિવેદન છે કે આવેદનપત્ર અને આપની પોતાની પણ વ્યક્તિગત વાત કરો અને સરકારનું ધ્યાન કરો કે આના ગંભીરપણે આવશે.
કાયદો અને વ્યવસ્થાની બહાર પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ બનશે તો એ પરસોત્તમભાઈની સરકારની જવાબદારી છે. અમે તો ભાઈઓ અને બહેનોને નમ્ર નિવેદન અને વિનંતી કરીને સમજાવી છે. આજે સાહેબ અમારા એક બેને જે અમે નહીતર આખી ક્ષત્રિય સમાજની બહેનો જોહર ઉપર ઉતરશું, આખું કમલમ અમને નાનું પડશે. અમારા સ્વમાન ઉપર ઠેસ પહોંચી છે, અમારા સ્વાભિમાન ઉપર અમને ઠેસ પહોંચી છે. માફી તો રૂપાલાભાઈ ને આજે નહીં મળે ને કાલે નહીં મળે સાહેબ. નમ્ર વિનંતી આપને. ટિપ્પણીઓ અયોગ્ય છે અને જે દેશ હિત માટે રાષ્ટ્રહિત માટે જે સમાજે પોતાના બલિદાનો આપ્યા છે એ સમાજની જયારે એક માંગ છે તો વડાપ્રધાનશ્રીને કે તમે એક ટિકિટ જે છે એ રદ કરી અને અન્ય કોઈને પણ આપો એવી અમારી માંગ છે. અને સાહેબ મકરાણાની ખોટે ખોટી અટકાયત કરી અમારા આંદોલનને ઉશ્કેરવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. બહેનોને ખાલી મળવા જાય એમાં એની અટકાયત થાય. અટકાયતથી આખા ગુજરાતના ક્ષત્રિયોમાં એક રોષ ભોગવું ગયા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે. એટલે આપ સરકારને તાત્કાલિકપણે ધ્યાન દોરો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે. પરસોત્તમ રૂપાલાની એક ટિકિટ કાંઈ ન કહેવાય, અમે 562 રજવાડે આપી દીધી. ટિકિટ કઈ મોટી વાત તો કે તાત્કાલિક આપણે રાજ્ય સરકારનું ધ્યાન દોરી આ ટિકિટ રદ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલી જ આપની આપને વિનંતી છે. શું કહેશો? અમારે અહીંયા રાજકોટમાં 1.5 થી 2 લાખ સંખ્યા ભેગી થઈ છે કે જે રૂપાલાભાઈની એક ટિકિટ રદ કરવાનું અમે કહીએ છીએ. આજે અમારા બેને અમદાવાદમાં સુસાઇડ કરવાની પણ કોશિશ કરી છે. તો ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અમે બસ એટલું જ કહીએ છીએ કે રૂપાલાભાઈ આટલા બધા ફોન કરે છે, એટલી ટિકિટના સમાજ સ્વાભિમાન ઠેસ પહોંચાડી છે. આગળ આવતા ટિકિટ રૂપાલાભાઈને એક મહત્વની છે. જ્યાં જે બેને પોતે સુસાઇડ કરવાની કોશિશ કરી છે અને હજી પણ અમને ન્યાય નહીં મળે તો અમે આખી ક્ષત્રિય સમાજની ક્ષત્રિય અમે બધા જોહર ઉપર ઉતરશું અને કમલમ ઘેરશું અને કમલમમાં પણ જગ્યા નહીં વધે એટલી ક્ષત્રિય અમે જોહર ઉપર ઉતરશું. આજે અમારે 50 થી બહેનો અનશન ઉપર ઉતરી છે. આજે મારે પણ ચોથો દિવસ છે અનશનનો. 1.5 થી 2 લાખ સંખ્યા અમારી અહીંયા ભેગી થઈ છે. તો અમને ન્યાય આપો. નમ્ર વિનંતી હવે કરીએ છીએ. સરકારના કાયદાકીય અમે હાલીએ છીએ. હવે અમને પરાણે એવું ન કરો કે અમે કાયદાનું કામ સવારે અમારે ઉલ્લંઘન કરવું પડે. અને અમારા વૈભવસિંહભાઈ એની અટકાયત શા માટે, રૂપાલાભાઈની અટકાયત શા માટે નહીં? મંત્રી છે એના માટે, સત્તા લઈ બેઠા છે એના માટે કેમ? હું આ સરકારશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું. આજે કલેક્ટરને રજૂઆત કરી છે, શું ચર્ચા થઈ, શું જવાબ મળ્યા? બસ અમને કોઈ જાતના જવાબ નથી મળ્યા. બસ અમને કોઈ હવે એમ નથી લાગતું કે ન્યાય અમને મળે. નહીંતર અમે ક્ષત્રિયો બધી જોહર ઉપર ઉતરી જશું. કીધું છે કે જોશું અમે. અંત્યાગ તો મારો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય. નહીં થાય તો અમે આગળ આથી ઉગ્ર વાતાવરણ ઉભું કરશું. અને એની જવાબદાર પણ સરકાર રહેશે. એની જવાબદારી પણ સરકારની રહેશે. એવું નથી લાગતું કે ગુજરાત સરકારની પ્રધાનમંત્રી સુધી વાત પહોંચી હોય ને મને એવું લાગે છે કે કોઈ વાત આ ઉપર સુધી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી જ નથી. મને એવું જ કંઈક લાગે છે. નકર જો નરેન્દ્ર મોદી સાહેબ સુધી વાત પહોંચ્યો તો આટલા બધા દિવસ ન થાય. મને વિશ્વાસ છે. રાજકોટના બીજા બહેનો તમારી સાથે અંત્યાગ કોઈ કરવાના છે? જી હા, 50 બહેનો જોડાણા છે અંત્યાગ સાથે. ક્યારથી જોડાણા? આજથી જ. અમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે
એ જોઈએ છે. નહીંતર હજી જો અમને ન્યાય નહીં મળે તો આનાથી ઉગ્ર વાતાવરણ અમારું રહેશે અને અમારા મહેમાન મોટી સંખ્યામાં અને રૂપાલાભાઈને પકડો. રૂપાલાભાઈ મંત્રી છે, સત્તા ઉપર છે, એટલે એવી બધી ફરિયાદો માફ કરવામાં આવી છે. આવો તો ક્યાંય નહીં. આ નરેન્દ્રભાઈ નીચું રાખો, નરેન્દ્રભાઈ નીચું. છે, આ વાતાવરણ છે, પહોંચ્યું જ નથી લાગતું. મને હવે એવું લાગે છે. અન્નત્યાગ કર્યો છે આજે સંતો દિવસ છે જી આજ ચોથો દિવસ છે. આજે મીટિંગ પણ થઈ હતી શું ચર્ચા કરી જી બસ હવે અમે હું આમાં નહીં કહી શકું. જે અમારી રણનીતિ જો અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આખી વિશે અમારી રણનીતિ ચાલુ રહેશે અને એની જવાબદારી બહારનો માહોલ બતાવો હાલો. બહારના જે દ્રશ્યો છે તો આપણે બતાવવા માંગીશ.